નમસ્કાર મિત્રો, હું નિમિષ ઠાકર, લાઈફ અને બિહેવિયર કોચ. મિત્રો, મારે આજનો ટોપિક મારો જે છે એ 10, 11 ને 12મા ધોરણની અંદર ભણતા જે ટીનેજર્સ વિદ્યાર્થીઓ છે એ લોકો માટે છે. આ એવા વિદ્યાર્થીઓ માટે છે જે એકાગ્રતાથી ભણી શકે છે, એવા લોકો નહીં, પણ જે લોકોને ભણતી વખતે ટોપિકને બદલે અલગ જ બાબત જે છે એના વિચારો આવી રાખે છે સતત, કાં તો પોતાના ક્રશના વિચારો આવે છે, અથવા તો પોતે આગળ કેરિયરની અંદર શું કરશે, કેવા સ્થાને હશે, એના સપના જોવાના અને એના જ વિચારો જો આવી રાખતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે છે. કારણ કે એવા વિદ્યાર્થીઓનો સમય આની અંદર બગડતો હોય છે. આપણા રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ કીધું છે, સપના જોવા જોઈએ, બિલકુલ જોવા જોઈએ, અને દીવા સ્વપ્ન પણ જોવા જોઈએ. પણ મિત્રો, એ સ્વપ્નને સાચા પાડવા માટે જે કામ કરો ત્યારે એ સ્વપ્નને જરા સાઈડમાં રાખી અથવા તો એને ધ્યાનમાં રાખીને એને તમે કામને ઇગ્નોર કરી શકાય નહીં. મિત્રો, તમે જો ડૉક્ટર, એન્જિનિયર અથવા તો આઈએએસ ઓફિસર અથવા તો બીજી કોઈ કેરિયરની અંદર સપના જોયા હોય, અથવા તો તમારા ક્રશની સાથે તમે લાઈફ વિતાવવા માટેના વિચારો સતત કરી રાખતા હો અને એની અસર જો ભણવા ઉપર પડતી હોય, ભણતી વખતે સતત એ જ વિચારો આવતા હોય, ચોપડી ફક્ત ખુલ્લી હોય, મમ્મી પપ્પાને અથવા તો ઘરમાં કોઈ પણ જે તમારા ધ્યાન રાખતું હોય વાલીઓને એમ હોય કે આ ભણે છે, પણ તમે ધ્યાન તમારું ભણવામાં ના હોય, વિચારો બીજા જ ચાલતા હોય, હાથમાં ચોપડી હોય અથવા તો રાઇટિંગ પેડ અને પેન હોય અને ભણી ન શકતા હો, તો આ વિડીયો બિલકુલ તમારા માટે છે. કારણ કે તમારો સમય બરબાદ થાય છે, માત્ર સમય નહીં, સમયની સાથે કિંમતી વર્ષો છે જે ભણવાના, કેરિયર છે એ તમારી બરબાદ થઈ રહી છે. તમારા માટે આ વિડીયો છે. મિત્રો, આવા સંજોગોની અંદર જે ટીનેજની અંદર સપનો આવતા હોય, મોટાભાગે આગળની લાઈફના સપના આપતા હોય, જો એને ક્રશ હોય કોઈના પ્રત્યે, છોકરી હોય તો છોકરા પ્રત્યે અથવા તો છોકરાની છોકરી પ્રત્યે કોઈ પણ જે છે તમારા મનમાં એની સાથે જિંદગી વિતાવવાના સપના તમે જોતા હો, બહુ બટ નેચરલ છે અને કુદરતી વસ્તુ છે, એને તમે રોકી શકતા નથી. પણ ભણતી વખતે જો એ જ વિચારો આવ્યા રાખતા હોય તો એ બહુ ઘાતક છે. માત્ર ક્રશના નહીં, તમે માની લો કે તમે એવા સપના જુઓ છો કે હું કલેક્ટર બની ગયો છું અથવા તો એસપી બની ગયો છું અને ફલાણાને જે છે એને હું આ રીતે મારા એક્શન લઉં છું, આ રીતે જવાબ આપું છું. તમે કદાચ ટીવી સિરિયલોને જોતા હો તો એની અંદર જે આ ઓફિશિયલ્સ જે એક્શન લેતા હોય છે એને ધ્યાનમાં રાખી, એ હીરોને ધ્યાનમાં રાખીને એમ કે તમે એમ વિચારતો કે હું આવું કરીશ, તેમ કરીશ. પણ એ તમે ભણતી વખતે જો વિચાર કરો તો એ તમારા માટે ખતરનાક છે. મિત્રો, આમાંથી છૂટવું કેમ? બહુ મહત્વનો સવાલ છે, એટલો પેચીદો સવાલ છે. અને તમને અંદરથી જો ઈચ્છા થતી હોય કે આવા વિચારોમાંથી મારે છૂટવું છે, તો એમાંથી તમે છૂટી શકશો. પ્રયોગ ખાતર પણ તમે જો તમે વાત જે છે તમે અમલવારી કરી, જે તમને સૂચનો આપું એની, તો પણ તમને ફાયદો બિલકુલ એની અંદર થઈ શકશે. મિત્રો, આ વિડીયો 3-4 એપિસોડની અંદર છે. ઇન્સ્ટાગ્રામની અંદર સમયની મર્યાદા હોય છે, એટલા માટે અલગ અલગ વિડીયો તમે રોજ જોતા રહેજો. મારી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરજો, લાઈક કરજો, યોગ્ય લાગે તો કોમેન્ટ આપજો, તમને સૂચન આપે તો લાગે તો સૂચનો પણ એની અંદર આપી શકો છો. મિત્રો, આપણે હવે મૂળ વાત પર આવીએ. ભણતી વખતે તમે જે પણ સમય નક્કી કર્યો હોય કે હું ઘેર આ સમય મારો ભણવાનો છે, આપણે ઉદાહરણ રૂપે લઈએ કે બપોરે 2 થી 4 અથવા તો સાંજે 6 થી 8, આવો કોઈ પણ ટાઈમ લેગ હોય, 2 કલાકનો હોય, 1 કલાકનો હોય, 3 કલાકનો હોય, વધારે પણ હોઈ શકે. તો આ ટાઈમ લેગને અલગ અલગ કલાકોની અંદર ડિવાઈડ કરી નાખો. જેમ કે 2 થી 3, 2 થી 3ના સમયગાળામાં કોઈ પણ 5 મિનિટનો સમયગાળો નક્કી કરી લ્યો. જેમ કે માની લ્યો કે તમે ભણવા બેઠા, તો એની અંદર 2 ને 10 થી 2 ને 15 આ સમય મારો જે છે ફોકસ કરવાનો રહેશે.
એ સમય દરમિયાન હું બીજું એક પણ કામ કરીશ નહીં. માત્ર સ્ટડી મટીરિયલ પર ફોકસ કરીશ, સપના નહીં જોઉં, બીજા કોઈ વિચાર કરીશ નહીં. આવું તમે નક્કી કરી લ્યો. આવું શું કામ? મિત્રો, આ મન ઉપર કંટ્રોલ કરવાની કવાયત છે. જો તમે પહેલેથી મન ઉપર કંટ્રોલ કરતા હોત તો તમારે આ વિડીયો સાંભળવાની જરૂર નહોતી. તમે ઓલરેડી એકાગ્રતાથી ભણતા જ છો. તમારે આ સ્થિતિને એમાંથી બહાર નીકળવાની પ્રયાસ કરવાના છે. તો એના માટે થઈને માત્ર એક ધક્કો અંદરથી ઊભો કરવો પડશે. એમ કહીને ઉત્સાહ. તમે આ વિડીયો સાંભળો પછી એમ થાય કે આપણે મારે જે છે આ બિલકુલ મારે મારી એકાગ્રતા કેળવવી જ છે, મારે મારા મન ઉપર કંટ્રોલ કેળવવો જ છે. એટલે ઉત્સાહથી તમે મચી પડો. એક હારે અડધી કલાક વાંચી નાખો અથવા તો કલાક વાંચી નાખો. એમ થાય કે ઓ હું તો કંટ્રોલથી કરી શકું છું. હવે ક્યારેય નહીં થાય. તમારો ઉત્સાહ શરૂઆતમાં રહેશે, પણ જેવી 2-3 કલાક એવી રીતે જશે ને એટલે ઉત્સાહ શાંત પડતો જશે, અથવા તો 1 કે 2 દિવસ રહેશે, ત્રીજે દિવસે પાછો ઉત્સાહ ઠરી જશે. તમારે મિત્રો આ ધક્કો અંદરથી ઉત્સાહ જે છે એ જાળવી રાખવાનો છે. એ જાળવી રાખવા માટે 5 મિનિટનો સમય લેવાનો છે. આ એક સાયકોલોજીકલ બાબત છે. ઘણા લોકોને જે વહેલા ઉઠવાની આદત પાડવી હોય ને તો એ પણ રૂટીન ઉઠવાનો ટાઈમ 8 વાગ્યાનો હોય તો સીધા 6 વાગ્યામાં કે 5 વાગ્યામાં ન ઉઠવા માંડે. પેલા 7:45 ઉઠે, પછી 7:30 ઉઠે. આ રીતે ધીમે ધીમે વહેલા ઉઠવાનો સમય કરી કાઢે. એ જ રીતે એ જ પદ્ધતિ આપણે અહીં અપનાવવાની છે. શરૂઆતના 2 થી 3 વાગ્યાના સમયમાં 5 મિનિટ એટલે 5 જ મિનિટનો સમયગાળો આપણે લેવાનો છે. અને તમારો તો આમે સમય બગડે જ છે, કારણ કે તમે એકાગ્રતાથી તો વાંચતા નથી. બાકી તમે જે રીતે પદ્ધતિથી વાંચતા હો એ પ્રમાણે ભણવાનું. 5 મિનિટ આવી કાઢવાની કે બીજું કોઈ પણ કામ, માત્ર સ્ટડી મટીરિયલ પર ધ્યાન. આ 5 મિનિટમાં સક્સેસ વયા ગયા. મિત્રો, પેલા ગાયે સક્સેસ ન પણ મળે, મળી પણ શકે અને ન પણ મળે. ચિંતા નહીં કરતા. 3 દિવસ તો આ 5 મિનિટ ને માં તમારા મનને કંટ્રોલ કરવામાં જશે. તમારે 3 દિવસ તો થશે. બધાને થશે એવું જરૂરી પણ નથી. ઘણા મિત્રો એવા હશે કે એને પહેલે જ ધડાકે સફળતા મળશે. આવા મિત્રોએ પણ 3 દિવસ સુધી તો 5-5 મિનિટના ટાઈમ લેગ જ કાઢવાના છે. શું કામ? એક વખત 5 મિનિટ સફળ થયા પછી બીજા કલાકમાં તમને ઉત્સાહ રહેશે. આ 5 મિનિટ કાઢવાની છે. પછીના કલાકે 5 મિનિટ કાઢવાની છો. સતત 3 દિવસ સુધી. એનાથી તમારો ઉત્સાહને એક અંદર તમે જાળવી રાખી શકશો. જો એક સાથે રિલીઝ થઈ ગઈ આ ઉત્સાહ એક સાથે વયો ગયો તો મિત્રો એની અંદર ગેપ પડવાની શક્યતા મેક્સિમમ છે. 3 દિવસ સુધી આવા 3 દિવસ કાઢો. જે લોકોને 5 મિનિટના લેવલે પહોંચવામાં તકલીફ પડતી હોય એ લોકોને પણ 3 થી 4 દિવસે પોતે પોતાના મન ઉપર કંટ્રોલ મેળવી શકશે. આ હકીકત છે, આ વાસ્તવિકતા છે. આવા મિત્રોએ એક વખત 5 મિનિટના સમયે પહોંચ્યા પછી 3 દિવસ સુધી આ કસરત કરવાની છે. ચોથે દિવસે 5 ની 10 નથી કરવાની, માત્ર 2 મિનિટ જ વધારવાની છે. મિત્રો, તમને એમ થાય કે હવે તો હું વાંચવા તો સમયનું કામ બગડવા? નહીં મિત્રો, જો તમે એ રીતે ચાલવા માંડશો, એક હારે સમય વધારી દેશો તો એક સમય એવો આવશે, બિલકુલ ગેપ આવવાની શક્યતા કે હાવ આખી તમારી સાયકલ બ્રેક થઈ જશે. એટલે 2-2 મિનિટ કરીને જ વધારો સમય. 1 મહિના સુધી આ એક્સરસાઇઝ તમારે કરવાની છે. અને હારોહાર તમારે આ વસ્તુને ટ્રેક કરતી જવાની છે. કઈ રીતે ટ્રેક કરવાની છે? મિત્રો, તમારી યાદશક્તિ ગમે એવી સારી હોય, ગમે એવી સતેજ હોય, તમારે રોજે રોજ જે દિવસથી આ પ્રેક્ટિસ શરૂ કરો એ તારીખ, વાર અને સમય, કેટલો સમય તમે 5-5 મિનિટ તમારા મન પર કંટ્રોલ મેળવી શક્યા એ લખવાનું છે. આ 5 મિનિટના ગાળા વધારવાના છે. એ વધારતા જાઓ. એ આખું તમારે ફક્ત આંકડો જ લખવાનો છે, ફિગર જ લખવાનો છે. 1 મહિના પછી
તમે જોઈ શકશો આની અંદર કેટલી પ્રોગ્રેસ થયો. મહિના પછી તમે તમારી રીતે તમારી અનુકૂળતા પ્રમાણે તમારું મન તમે કેટલું વશમાં રાખી શકો છો એના પ્રમાણે તમે એની અંદર સમય વધારતા જાઓ. અને હરવાર વિચારો, સારા વિચારો અને સપનાનું શું થયું મિત્રો, એ ભૂલવાના નથી, એ રાખવાના છે. કારણ કે એ તમારો ટાર્ગેટ છે. તમે જે સપનો જુઓ છો ને એ તમારો ટાર્ગેટ છે. તો એ ટાર્ગેટ એચીવ એને ભૂલી નથી જવાનો, પણ પછી તમારે દિવસનો એનો સમય ઘટાડી નાખવાનો છે. દિવસમાં 1 કે 2 વખત વિચારી લેવાનું કે મારે આ કેરિયર બનાવવી છે, બસ એટલું જ વિચારવાનું છે. અને તમારા આગળ કેરિયરને આગળ ધપાવવાની છે. મિત્રો, આટલું જ જો તમે કરશો તો મને લાગે છે તમે જીવનમાં ઘણું બધું કરી શકશો. અને માત્ર ભણવાની કેરિયરમાં જ નહીં, આગળ ઘણા બધા ક્ષેત્રોની અંદર આ બાબત તમને કામ લાગશે. ઓલ ધી બેસ્ટ.